ખેસ પહેરો ભાઈ, ખેસ પહેરો, ભાજપનો ખેસ પહેરો. તમને થતું હશે આ લોકો આવા નારા કેમ લગાવી રહ્યા છે? તો આ લોકો નર્મદામાં આમ આદમી પાર્ટીના સમર્થકો છે. તેઓ પોલીસ સમક્ષ આ નારા લગાવી રહ્યા છે. જો ભાઈ પહેલી વાત કરીએ તો પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે. પરંતુ નર્મદામાં ચૈતર વસાવાની જ્યારે ધરપકડ થઈ ત્યારથી પોલીસની કામગીરી પર સતત એ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને જે રીતના લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ જે પોલીસની કામગીરી રહી તે ક્યાંક ને ક્યાંક ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોય તેવો લોકો આરોપ લગાવી રહ્યા છે. કારણ કે ચૈતર વસાવાને જે રીતના લઈ જવામાં આવે છે, લોકોનો આરોપ છે કે ચૈતર વસાવા એ ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય સંજય વસાવા છે તેનો વિરુદ્ધ સામે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે જ પોલીસ એમને પકડીને ઉઠાવીને લઈ ગઈ અને ક્રાઇમ બ્રાન્ચ એ લઈ આવવામાં આવે છે. ત્યારબાદ 2 દિવસથી સતત આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પ્રમાણે પોલીસે ક્યાંક ને ક્યાંક કોર્ટને તાળા મારી દીધા હતા. એ પહેલાં પોલીસે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન બાદ બેરિકેડ લગાડી દીધા હતા, લોકોને ખદેડ્યા હતા. ત્યારે લોકોનો ક્યાંક ને ક્યાંક આરોપ છે કે ચૈતર વસાવાને મળવા નથી દેવામાં આવતા. તેમની જે બંને પત્નીઓ છે તે પણ 2 દિવસથી આમ તેમ ફરતી હતી, તેમને મળવા દેવામાં નહોતા આવ્યા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ત્યાં આવે છે અને ગોપાલ ઇટાલિયાને પણ પોલીસ પહેલાં રોકે છે. ત્યારબાદ જેમ તેમ કરીને તે વકીલ હોવાનું કહીને તે ત્યાં પહોંચે છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ મગજમારી થાય છે પોલીસની અને ગોપાલ ઇટાલિયાની, ચૈતર વસાવાના સમર્થકોની. એટલે આ બધી જે સમગ્ર પ્રક્રિયા છે, પછી જેમ તેમ કરીને ઘણા સમય બાદ એ બંને પત્નીઓની ચૈતર વસાવા સાથે મુલાકાત થાય છે. ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ એ ખસેડવામાં આવે છે. કારણ કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી તેમને વડોદરા શિફ્ટ કરવામાં આવે છે. કારણ કે નર્મદા અને ડેડિયાપાડા રાજપીપળા વિસ્તારમાં ચૈતર વસાવાનું ખૂબ જ પ્રભુત્વ છે, મોટી સંખ્યામાં સમર્થકો તેમના રહેલા છે. ત્યારે કાયદો અને સ્થિતિ ના બગડે તેને ધ્યાને રાખીને તેમને વડોદરા શિફ્ટ કરવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એ રિમાન્ડ નામંજૂર કર્યા હતા. આ સાથે જામીન અરજી પણ વકીલ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે આ જે જામીન અરજી હતી તેનો વિરોધ કર્યો હતો અને કોર્ટે એ ચૈતર વસાવાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. એટલે કે અત્યારે હવે 2 દિવસ વડોદરા સેન્ટ્રલ જેલમાં એ ચૈતર વસાવાને ખસેડવામાં આવ્યા છે અને હવે એ ચૈતર વસાવાના જે વકીલ છે એ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સતત સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસના પણ નેતાઓ એ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એવો સવાલ કરી રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પોલીસ FIR પણ નહોતી લેતી. કોર્ટના કહેવા બાદ એ પોલીસ FIR લે છે અને ત્યારબાદ પણ પોલીસ તેની પૂછપરછ નથી કરતી, ધરપકડ નથી કરતી. બીજી તરફ નાના એવા મામલા હોય કે કંઈ ગંભીર ગુનો ના હોય તો પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષના નેતાઓ, ધારાસભ્યો અવાજ ઉઠાવે તો તેમને દબાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ખોટી રીતના હેરાન કરવામાં આવે છે. ખોટી કલમો લગાડીને તેમને જેલમાં ફિટ કરી દેવામાં આવે છે. તેઓ લોકોનો અને વિપક્ષના ધારાસભ્યો, નેતાઓનો એ માંગ છે. આ વિશે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.